તો યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે અમરેલી જિલ્લામાં પેટ્રોલ પંપો બંધ થયા છે। ત્યારે મોટે ભાગે જિલ્લાના 11 તાલુકા મથકો પર પેટ્રોલ પંપ બંધ થઈ જતા વાહન ચાલકોને પારાવાર પરેશાની ભોગવવી પડી રહી છે। ત્યારે ખેતીની સિઝન હોય અને આવા ટાઈમે જ પેટ્રોલ ડીઝલની અછત વચ્ચે અમુક ચાલુ પેટ્રોલ પંપ પર વાહન ચાલકોની લાંબી કતારો લાગી ગઈ છે। તો અમુક પેટ્રોલ પંપ પર પ્લાસ્ટિકના બેરલ લાઈનોમાં લગાવી દીધા છે, પણ પેટ્રોલ ડીઝલની કંપનીમાંથી આવક ન થવાને કારણે ખેડૂતો પરેશાની ભોગવી રહ્યા છે। ત્યારે પેટ્રોલ પંપ ઉપર વાહનોની લાંબી લાઈનો લાગે છે, ત્યારે ખેડૂતો પોતાના વાહનો લઈને પંપ સુધી આવે છે અને ધરમના ધક્કા ખાઈને પરત ફરી રહ્યા હોય છે। ત્યારે ખેતીની સિઝનમાં ડીઝલ વાહનો ચલાવવા માટે ખૂબ જ જરૂરી હોવા છતાં અમરેલી જિલ્લાના મોટાભાગના પેટ્રોલ પંપ બંધ થઈ જતા વાહન ચાલકો અને ખેડૂતો સરકાર સમક્ષ હૈયા વરાળ ઠાલવી રહ્યા છે। જે પેટ્રોલ ડીઝલ નથી, જેને કારણે કેવી હાલાકી વાહન ચાલકોને અને ખેડૂતોને, વાત કરો નથી। મારું નામ ઇકબાલ ગોરી છે અને ડીઝલના અભાવે આજે સાવરકુંડલા શહેર અને તાલુકાની અંદર મહા મુસીબત સર્જાણી છે। ડીઝલ ખેડૂતોને ખેતી આધારિત ખેતી કરવી હોય તો ડીઝલની જરૂર છે। ટ્રેક્ટર છે, બળદગાડા બંધ થઈ ગયા અને ટ્રેક્ટરના હિસાબે ખેતી કરે છે, તો ડીઝલ નથી મળતું, તો ડીઝલની હિસાબે ખેતી પડી છે અને ખેતી કરતા નથી, જેના કારણે જે ઉનાળુ પાક વાવ્યો છે એને મોટી ઉપેજ લેવા માટે બહુ મુશ્કેલ। અત્યારે સાહેબ અહીંયા 5 લીટર ડીઝલ આપે છે। 5 લીટર એટલે ટ્રેક્ટરમાં તમે હળ દાંતી કે રાપ કોઈ પણ જોડો એટલે કલાકે 4 થી 5 લીટર ડીઝલ તો કલાકે જોઈએ છે। હવે અહીંયા પંપે 5 લીટર ડીઝલ ટ્રેક્ટર લઈને આવો, કોઈ ટિપ્પણીમાં એમાં આપતા નથી। હવે 5 લીટર ડીઝલ તો સાહેબ અહીંયા અમે આવીએ તા ખલાસ થઈ જાય, અને બરોબર આ તડકામાં સાહેબ અત્યારે ડીઝલ મળતું નથી, ખેતી હજી અધૂરી બાકી છે સાહેબ। અને 5 લીટર ડીઝલમાં 3 થી 3.5 કલાક જ જશે। ડીઝલ મળતું નથી તો ખેડૂત ખેતી કેમ કરશે? અને બળદ ગાડા તો છે નહીં, હવે તો ખેતી ઉભી રહે કાલ આગળ। તમારી માંગ શું છે? શું માંગ કરો છો? તો ડીઝલ મળવું જોઈએ ને ભાવ વધારો કેમ કર્યો એમ?